નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર શ્રાવણમાં પડશે ગરમી અને ઠંડી, સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ, ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ મોંઘવારીમાં થયો છે વધારો, સાથે એક વર્ષમાં મળશે 3 વખત મફત ગેસ સિલિન્ડર, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને મળશે 1500 રૂપિયા ખાતામાં, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ સાવધાન, સાથે ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયા ખાતામાં, મુખ્યમંત્રીની જાહેરાત, વહાલી દીકરી યોજનાની શરૂઆત, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, તો ચાંદીપુરા વાયરસનો ખતરો, 2ના મોત, ખેડૂતોનું દેવું માફ થશે, હીરાઓના કારખાનામાં 10 દિવસનું વેકેશન અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વરસાદ 2 દિવસ લેશે વિરામ। ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। હાલ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ 67% વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે મિત્રો, આજે સવારથી રાજ્યના ઘણા ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ કેવો માહોલ રહેશે એ અંગે આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની 5 દિવસની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવી ગયું છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા 2 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે। માછીમારોને આગામી 5 દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ। સમગ્ર ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે। રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે। મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે। જ્યારે મિત્રો, ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા જ વેતન ચૂકવવામાં આવે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSએ રાશન કાર્ડ ધારકોને કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા તથા 1 કિલો બાજરી વિનામૂલ્યે તથા અત્યંતિક રેશન કાર્ડ ધારકોના કુટુંબોને છે તે કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલો, ચોખા 15 કિલો તથા બાજરી 5 કિલો એમ કુલ 35 કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે વધારાની ખાંડ પણ મળી રહેશે। અત્યંતિક અને NFSએ તથા BPL રેશન કાર્ડ ધારકો કુટુંબોને છે તે કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલના રૂપિયા 100, 1 કિલો ચણાના 30 રૂપિયા, 1 કિલો તુવેર દાળના 50 રૂપિયા તથા ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે તે 1 કિલોનો માત્ર 1 રૂપિયામાં વિતરણ કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળી રહેશે। મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। હવે 1500 રૂપિયા આપવાની સાથે જ રાજ્ય સરકારે મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની પણ જોગવાઈ કરી છે। આ માટે રાજ્ય સરકાર અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગને આદેશ પણ જાહેર કરવામાં આવી ગયો છે। એટલે કે મિત્રો, મહારાષ્ટ્ર સરકારે છે તે મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપશે, સાથે 1 વર્ષમાં 3 મફત ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરવા જઈ રહી છે। ખેડૂતોને મળશે 20000 રૂપિયાની સહાય। જી હા મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે મહત્તમ 20000 રૂપિયાની સહાય મળશે। સાથે આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1000 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 20 લાખ બાળકોને થશે ફાયદો। ભારતના એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે। સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે।
ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે, જેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો મુખ્ય આધાર છે. સાથે એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવાનો ફાળો આપે છે. તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ બાળકોને ફાયદો આપતા એક નવી યોજના શરૂ કરી છે. મિત્રો, ગુજરાત સરકારનો નિર્ણય. લાયસન્સને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડતા લર્નિંગ લાયસન્સ મળી રહેશે. જે અગાઉ 15માંથી જો 11 પ્રશ્નો જો સાચા પડતા ત્યારે તમને લાયસન્સ આપવામાં આવતું. હીરાના મોટા કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન. પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગમાં ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે. ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. કંપનીઓનું કહેવું છે કે રત્ન કલાકારને લાંબા સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિના કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના કુલ ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી છે. મિત્રો, જો વધારે માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં આજે વધારો થયો છે અને તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખોમાં કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતા જાય છે. રક્ષાબંધન પહેલાં 1500 રૂપિયા ખાતામાં. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એકનાથ શિંદે સરકારે નવી ઘણી યોજનાઓ લઈ આવી છે. આમાં લાડલી બ્રાહ્મણ યોજના સૌથી મહત્વની છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની યોજના છે. મધ્યપ્રદેશમાં આવી યોજના પહેલેથી જ ચાલી રહી છે. શિવરાજસિંહ ચૌહાણે આ યોજના વિધાનસભા ચૂંટણીને લઈને કરવામાં આવી છે, બહાર પાડવામાં આવી છે. સાથે મિત્રો, બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં ફરી એકવાર ચૂંટણી જીતવા માટે એકનાથ શિંદે પણ શિવરાજના માર્ગે ચાલી રહ્યા છે, જેના કારણે હવે મહિલાઓને રક્ષાબંધન પહેલાં 1500 રૂપિયા છે તે આપવામાં આવશે. 2 સિસ્ટમ સક્રિય થતાં પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ. ગુજરાતમાં હાલ 2 સિસ્ટમ સક્રિય છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 90% ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાત, સુરતમાં, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર સાથે મિત્રો દીવમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે જામી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 12 કલાક મફત વીજળી. યોગી સરકારની આ પહેલ હેઠળ ગૌતમ બુદ્ધ નગરમાં ખાનગી ટ્યુબવેલ ધરાવતા ખેડૂતોને મફત વીજળી કનેક્શન મેળવવા માટે 16 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે. આ શ્રેણીમાં આ યોજનાનો લાભ લેવા માટે ગૌતમ બુદ્ધ નગરમાં નોંધણી શરૂ થઈ ગઈ છે. જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તેમને 12 કલાક મફત વીજળી આપવામાં આવશે. ચાંદીપુરા વાયરસથી વધુ 2 લોકોના મોત. ચાંદીપુરા વાયરસથી અત્યારે મિત્રો કાળો કહેર મચાવી રહ્યા છે ગુજરાતમાં. સામે આવેલી માહિતી અનુસાર જીવલેણ વાયરસથી વધુ 2 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ 155 પર પાર પહોંચ્યો છે. ચાંદીપુરા કેસમાં 157 આંકડા પહોંચી ગયા છે, જ્યારે ચાંદીપુરા પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ ગઈ છે. આ વાયરસના કારણે અત્યારે છે તે માખીઓથી ફેલાઈ રહ્યો આ રોગ છે, જેમના કારણે અત્યારે સાવચેત રહેવાની પણ
સરકારે જાહેર કર્યું છે। ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ અંગે નાબૂદ કરવાની જાહેરાત કરી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તેમજ જેટલી તમે મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે એ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ। જો બીજી વાર ભૂલ થાય તો 3 મહિનાની જેલ સાથે 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીમાં ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે। ગુજરાતમાં ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર। રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકોનું 2.5 લાખ હેક્ટરમાં વધારો થયો સાથે વાવેતર થયું છે, જેમાં આજે વર્ષ 81% જેટલો વધારો થયો છે ખરીફ પાકોનું વાવેતરમાં। જાણો કયા પાકનું કેટલું વાવેતર થયું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભર વાવેતર કર્યું છે। રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 60% સુધીનો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થયો છે, તેમજ સારા વરસાદના કારણે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવી મંત્રીશ્રીની આશા વ્યક્ત કરી છે। સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં અત્યારે તરખાપના કારણે સોના અને ચાંદીના ભાવ પર અસર થયો છે। આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। 24 કેરેટ સોનું 213 રૂપિયા ઘટીને 68,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 63,116 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે, તો ચાંદી 5,500 રૂપિયા સસ્તું થયું છે, સાથે તેમનો ભાવ 68,000 રૂપિયા પાર થયો છે। રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય। સમાચાર, રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને 48,000 રૂપિયાની સહાય સરકાર આપવા જઈ રહી છે। જે મિત્રો રિક્ષા ખરીદવા માગે છે એમના માટે સૌથી મોટી જાહેરાત આવી છે। પરંતુ મિત્રો, રિક્ષા એવી હશે કે જે ઇલેક્ટ્રિક રિક્ષા છે, જે લોકોને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમના માટે સૌથી મોટી જાહેરાત કહી શકાય। તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણના બચાવ માટે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। સાથે મિત્રો, ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તમને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેમની વાત કરીએ તો મિત્રો, રિક્ષા ચાલક મહિલાઓ સાથે સાહસિક વર્ગોની મહિલાઓને, યુવાનો વર્ગને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોને પણ આ યોજના અંતર્ગત લાભ મળી શકે છે। આ માટે રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર આપવા જઈ રહી છે। સાતમ આઠમનો તહેવાર બગડશે, ખાદ્ય તેલના ભાવમાં ફરી થયો છે વધારો। આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે। મોંઘવારી રોજબરોજ વધી રહી છે, ત્યારે હવે વધુ એક ભાવનો વધારે ડોઝ ગૃહિણીઓને મળી શકે છે। ખાદ્ય તેલમાં 15 લીટરના ડબ્બાના ભાવ, અત્યારે કપાસિયા તેલના ભાવ છે તે 90 રૂપિયાથી 100 રૂપિયાના ભાવમાં વધારો થયો છે, ત્યારે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થાય છે, જેમના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે। આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષા કરતાં વધુ છે, જે ઉદ્યોગો માટે સારા સંકેત આપે છે। ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રો છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્થિરતાઓનો અનુભવ કરાયો છે। ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે। વિપુલ પ્રમાણમાં પુરવઠા ગ્રાહકોને ફાયદાઓ થશે। સાથે મિત્રો, અત્યારે સિઝન દરમિયાન તેલના ભાવમાં લીટર દીઠ 8 થી 6 રૂપિયા સુધીનો વધારો, સાથે 15 લીટરના ડબ્બે 90 થી 100 રૂપિયાનો વધારો થાય તેવી પણ ધારણા કરવામાં આવી છે। સહારા બેંક મોટી જાહેરાત। બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સંસદમાં જણાવ્યું હતું કે 18 જુલાઈ સુધી સહારા ગ્રુપમાં 4.2 લાખથી વધુ ઇન્વેસ્ટર્સ 362 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે। પોર્ટરે કહ્યું છે કે અમે હાલ 5 લાખ સુધીના ક્લેમ માટે ફરીથી અરજીઓ સ્વીકારી રહ્યા છીએ। કુલ 5 લાખથી વધુના ક્લેમ્સ માટે અરજી કરવાની તારીખ ફરીથી જાહેર કરવામાં આવી છે। આ ક્લેમમાં 45 કાર્યકારી દિવસોમાં પ્રોસેસ કરવામાં આવશે। શ્રાવણમાં પડશે ગરમી અને ઠંડી।
રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહીમાં ભારે વરસાદ ખાબકેલો છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે નર્મદા તાપીના નદીના સ્તરોમાં વધારો થશે. વધુમાં આગાહી કરી છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામશે. શ્રાવણમાં ગરમી પડશે અને ત્યારબાદ ઠંડી પડશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર ઉપર એક નજર કરીએ તો આજે ઘઉંના મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. યાર્ડમાં ઘઉંની 7,000 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંના 5800 ક્વિન્ટલ આવક થઈ છે, જ્યારે લોકવન ઘઉંના 12,000 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંના 400 થી 500 રૂપિયા એક મને ભાવ મળી રહ્યા છે, જ્યારે લોકવન ઘઉંના ભાવ છે તે 480 રૂપિયાથી 522 રૂપિયા એક મને મળી રહ્યા છે. આજે કપાસના 2600 ક્વિન્ટલ આવક થઈ છે. એક મણ કપાસના ભાવ